નમસ્કાર 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 વાલા વિદ્યાર્થી મિત્રો, હું તમારો મોટો ભાઈ ભદ્રેશ ગઢવી વિદ્યાકુલની આ ચેનલ ઉપરથી આપનું હાર્દિક 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 સ્વાગત કરું છું મારા સામાજિક વિજ્ઞાનના સોલ્જર્સ. થઈ જાઓ તૈયાર. પાઠ નંબર 3 કે જેનું નામ છે મુઘલ સામ્રાજ્ય. આ મુઘલ સામ્રાજ્યના સ્વાધ્યાયના સોલ્યુશનમાં આપ પધારી ચૂક્યા હો તો લાઈક નું બટન આપી દો અને આ લિંકને તમારા મિત્રો સુધી શેર કરી દો કે જેથી કરી અને એ પણ સામાજિક વિજ્ઞાન વિષયની અંદર પાઠ નંબર 3 આ પાઠ નંબર 3 ની અંદર આ સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ મેળવી શકે, જેથી કરીને સંપૂર્ણ પ્રશ્નોને એમને જવાબ મળવાના છે. સચોટ જે માહિતી જે છે એ સરળ ભાષાની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય અને પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એ સ્વાધ્યાયનું સોલ્યુશન આપણે કરવા જઈ રહ્યા છીએ. તો વાલા વિદ્યાર્થી મિત્રો, ઝડપથી પહેલા તો લાઈક કરી દો અને તમારા મિત્રો સુધી શેર કરી દો, જેથી કરી એને પણ આ લાભ મળે. અને નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલવાનું નથી. તો ચાલો આપણે વાર ન લગાડતા ઝડપથી સ્વાધ્યાયનું સોલ્યુશન ચાલુ કરી દઈએ છીએ. પાઠ નંબર 3 મુઘલ સામ્રાજ્ય. બરાબર. એમાં પહેલો પ્રશ્ન આવે છે કે નીચેના પ્રશ્નો જે છે એને એક એક વાક્યમાં ઉત્તર આપો. પહેલો પ્રશ્ન શું છે બાળકો? તો કે નીચેના જે પ્રશ્નો છે એને એક એક વાક્યમાં ઉત્તર આપો. તો આપણે આપી દઈએ. એમાં પહેલો પ્રશ્ન કયો છે? તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે થયું હતું? કેવો પ્રશ્ન છે? તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ જે છે ભાઈ, આ પાણીપતનું પ્રથમ યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું એવો પ્રશ્ન છે ભાઈ. તો આ તો આવડવું જ જોઈએ કે ક્યારે અને કોની વચ્ચે. તો કે પાણીપતનું પ્રથમ યુદ્ધ 20 એપ્રિલ 1926 માં થયું હતું અને બાબર અને ઇબ્રાહિમ લોદી વચ્ચે થયું હતું, જેમાં સૌપ્રથમ તોપનો ઉપયોગ કર્યો હતો અને બાબર દ્વારા ભારતની અંદર મુઘલ સામ્રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી. તો યાદ છે ને વાલા વિદ્યાર્થી મિત્રો? ચાલો વાલા વિદ્યાર્થી મિત્રો, આપણે આગળ વધીએ. પ્રશ્ન નંબર 2 કે જેની અંદર આપણને કીધું છે કે શેરશાહ, આ શેરશાહના સ્થાપત્યો વિશે જણાવો. તો આ શેરશાહે સારારામની અંદર મકબરો બંધાવ્યો હતો અને દિલ્હીની અંદર મસ્જિદ બંધાવી હતી. દિલ્હીની અંદર શું બંધાવ્યું બાળકો? તો કે મસ્જિદ બંધાવી હતી. ત્યારબાદ આગળ અકબરના સમયમાં, કોના સમયમાં? તો કે અકબરના સમયમાં મહાન સંગીતજ્ઞ અને ગાયક કહી શકાય એવો ગાયક છે. આ ગાયક કોણ હતો ભાઈ? બરાબર ને? તો આ ગાયક હતો તાનસેન. અકબરના દરબારમાં જે છે એ મહાન ગાયક કોણ હતો ભાઈ? તો કે તાનસેન હતો સાહેબ. કોણ હતો બાળકો? તો કે તાનસેન હતો. વેરી ગુડ. તમને યાદ જ છે. મજા આવતી હોય તો ઝડપથી આ લિંકને તમારા બાળ મિત્રો સુધી શેર કરવાનું ભૂલવાનું નથી. બરાબર ને? આપણને જો આમાં પૂરેપૂરા માર્ક્સ મળવાના છે. આ તમારી પરીક્ષાની અંદર બહુ ઉપયોગમાં આવશે. બરાબર. આ સ્વાધ્યાય જે છે ખરેખર બહુ જ ઉપયોગમાં આવવાનો છે. ત્યારબાદ આપણા માટે પ્રશ્ન આવે છે કે જહાંગીરના ચિત્રકાર છે, આ ચિત્રકાર જે છે એનું નામ જણાવો. તો કે જહાંગીરનો જે ચિત્રકાર, જહાંગીરે ચિત્રશાળાની સ્થાપના કરી હતી. મુઘલ બાદશાહ કે જે ચિત્રકલાનો ખૂબ જ શોખીન હતો, એનું નામ હતું મંસૂર. શું નામ હતું? મંસૂર. જે વિશ્વની અંદર વિખ્યાત હતો ચિત્રકાર, પક્ષીઓને ચિત્ર દોરતો. જહાંગીર જે છે એ ચિત્રકાર, જે બીજો ચિત્રકાર હતો એનું નામ હતું આલબુલ હસન. બરાબર. તો આવો ચિત્રકાર જે જહાંગીરના સમયમાં પ્રખ્યાત હતો. બરાબર. ચાલો આપણે આગળ વધીએ ભાઈ. છત્રપતિ શિવાજી મહારાજ. આ છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ ક્યાં અને ક્યારે થયો હતો? તો કે આ છત્રપતિ શિવાજી મહારાજનો જન્મ 1626 માં મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લામાં થયો હતો. ક્યાં થયો હતો ભાઈ? તો કે મહારાષ્ટ્રના શિવનેરી કિલ્લાની અંદર થયો હતો. માતા જીજાબાઈ અને પિતા શાહજી ભોસલે જે છે એમનું સંતાન એટલે શિવાજી મહારાજ. બરાબર ને? તો ચાલો આગળ વધીએ. અને હવે આવે છે માગ્યા મુજબ ઉત્તર આપો. કેવો પ્રશ્ન આવે છે? તો કે માગ્યા મુજબ ઉત્તર આપો. તો ચાલો આપણે માગ્યા મુજબ એને ઉત્તર આપી દઈએ ભાઈ. કે શું માગ્યું છે તમે? તો કે એને એવું માગ્યું છે કે મુઘલ વહીવટી તંત્ર, એને મુઘલ સામ્રાજ્ય પાઠ નંબર 3 છે. આ પાઠ નંબર 3 ની અંદર મુઘલ વહીવટી તંત્ર એની રૂપરેખા જણાવો. તો ચાલો આપણે એને જણાવી દઈએ કે કેવી રૂપરેખા હતી ભાઈ, કેવું શાસનકાળ હતો એમનો. બરાબર. તો મુઘલ વહીવટી તંત્રની વ્યવસ્થિત રચના અકબરે કરી હતી. કોણે કરી હતી? તો કે અકબરે કરી હતી. અને આ મુઘલ શાસનના કેન્દ્રમાં બાદશાહ હતો. બરાબર. મુઘલ શાસનના કેન્દ્રમાં કોણ હતો ભાઈ? તો કે બાદશાહ હતો.
આ બાદશાહને સલાહ આપવા માટે, મદદ કરવા માટે એક મંત્રી પરિષદની રજૂઆત કરવામાં આવી, અથવા તો આ મંત્રી પરિષદની રચના કરવામાં આવી હતી. બાદશાહને સલાહ કોણ આપતું? તો કે મંત્રી પરિષદ. મંત્રીઓ હોય એ બાદશાહને સલાહ આપતા ભાઈ. બાદશાહની સત્તા સર્વોપરી હતી. બાદશાહ જે છે એની સત્તા કેવી હતી? સર્વોપરી. સૌથી ઉચ્ચ સત્તા કોની? તો કે બાદશાહ. એને સર્વોચ્ચ સેનાપતિ હતો. બાદશાહ જે છે એ અંદર રાજ્યના વહીવટી તંત્ર વચ્ચે તાલમેલ રાખવા માટે વજીરની નિમણૂક કરતો. કોની નિમણૂક કરતો? તો કે સાહેબ વજીરની નિમણૂક કરતો. કોણ? તો કે બાદશાહ. તે દીવાન એ વજીર કુલ કહેવાતો હતો. વજીર નાણાં અને મહેસૂલી વ્યવસ્થાનો વડો હતો. પછી તો કે સેનાનો વડાને મીરબક્ષ કહેવામાં આવે છે. જ્યાં સેનાનો વડો એનું શું કહેવાય? તો કે મીરબક્ષ કહેવાય છે. આ મીરબક્ષ સેનાના અધિકારીઓની ભરતી કરતો અને સેનાને અધિકારીની નિમણૂક કરતો. બરાબર છે. પછી તો કે રાજ્યમાં એક ગુપ્તચર વિભાગ પણ હતો. આ ગુપ્તચરની દેખરેખ રાખતો. અને મુગલ વહીવટી તંત્રમાં ગુપ્તચરોને વાક્યાન્વિશ તરીકે ઓળખવામાં આવે છે. જેને ત્યારબાદ હું કે જે રાજ્યની ન્યાય વ્યવસ્થાનો વડો કાજી હતો. આ ન્યાય વ્યવસ્થા હોય કે ન્યાય આપવાનું કામ કરવાનું કાર્ય કોનું હતું? તો કે કાજીનું હતું. બરાબર ને? કાજી ન્યાય વ્યવસ્થાનો વડો હતો. દરેકની સાથે જે કઈ અન્યાય થાય આ અન્યાયને ન્યાય આપવાનું કામ કાજી કરતો ભાઈ. બરાબર ને? પાઠ નંબર 3 આપણે આવું બધું ભણ્યા હતા. અને ના ભણ્યા હોય તો આપણી આ યુટ્યુબ ચેનલની અંદર સામાજિક વિજ્ઞાનના લેક્ચર પડ્યા છે, જે તમારા જોવાના ચૂકવાના થતા નથી. તમારા મિત્રોને પણ તમારે કહેવાનું જ ભાઈ. ખબર પડે? હા. તો આ મુગલ સમ્રાટની અંગત જરૂરિયાતોનું ધ્યાન રાખવા માટે એક બીજો વિભાગ હતો, જે મીરે સામાન નામનો વિભાગ હતો. કેવો વિભાગ હતો ખબર તમને? તો કે મીરે સામાન. આ બાદશાહની દરેક અંગત જરૂરિયાતો હોય એ અંગત જરૂરિયાતોને ધ્યાન રાખવા માટે હતો. અને એનો ઉપરી અધિકારી જે છે એ કારખાનાનો વડો હતો. બરાબર. તો આવી રીતે કંઈક મુગલ વહીવટી તંત્રની રૂપરેખા હતી. ચાલો બીજો પ્રશ્ન. મુગલ સામ્રાજ્યના સ્થાપત્ય કલાના નમૂના વિશેની નોંધ તૈયાર કરો. એને સ્થાપત્ય એટલે શું થાય? સ્થાપત્ય એટલે શું થાય? ભણાવતી વખતે એ લેક્ચરની અંદર કીધું હતું, ખ્યાલ છે તમને? સ્થાપત્ય એટલે થાય બાંધકામ. શું થાય વાલા વિદ્યાર્થી મિત્રો? તો કે સાહેબ સ્થાપત્ય એટલે થાય બાંધકામ. તો ચાલો આપણે બાંધકામ વિશેની માહિતી મેળવીએ ભાઈ. બરાબર ને? મુગલ સ્થાપત્ય કલાની અંદર ઇમારત અમૂલ્ય છે, અપ્રતિમ ગણાય છે. વાહ વાહ, શું વાત છે. બરાબર ને? સ્થાપત્ય એટલે બાંધકામ પણ થાય. યાદ રાખવાનું. ભૂલી બહુ જાઓ તમે ભાઈ. જો આ લાઈક કરવાનું ઘણા વિદ્યાર્થી ભૂલી ગયા. કેટલી વાર કહેવાનું? તો એવી રીતે ભૂલવાનું નથી વાલા વિદ્યાર્થી મિત્રો. બાજુમાં આપેલું બેલ આઇકનનું જે ટંકોરી જેવું બટન છે ને દબાવી દો. એનાથી શું થાય ખબર? જે વિડીયો અહીં હું પહેલો મૂકીને સીધો તમારા મોબાઈલમાં નોટિફિકેશન આવે કે વિદ્યાકુલ વાળાએ આ વિડીયો મૂક્યો. બહુ મજા આવશે. ચાલો તો બાજુમાં આપેલું બેલ આઇકન બટન છે, ઝડપથી 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 દબાવી દો વાલા વિદ્યાર્થીઓ. બરાબર. તો ઇમારતોનું બાંધકામની અંદર હિન્દુ મુસ્લિમોનો કાળનો સુબક સમન્વય એટલે જોડાણ થાય. શું થાય બેટા? સમન્વય એટલે તો કે જોડાણ. હિન્દુ મુસ્લિમ બંનેનો જોડાણ હતો. અને આ મુઘલ, બરાબર ને, આ જે મુઘલ જે છે એ સ્થાપત્યમાં મુખ્ય નમૂના સ્થાપત્ય નીચે પ્રમાણે છે. એમાં પહેલું બાબર હતો ને, એ બાબરે શું કર્યું હતું કે પાણીપત પાસે કાબુલી મસ્જિદ બંધાવી સાહેબ. સંભળામાં જુમા મસ્જિદ બંધાવી. આગ્રાની અંદર લાલ કિલ્લો જે છે ને એ બાબરે બંધાવ્યો. આગ્રામાં લાલ કિલ્લો જે છે એ બાબરે બંધાવ્યો. બરાબર. દિલ્હીની અંદર શાહજહાં. અકબરે આગ્રામાં એક કિલ્લો બંધાવ્યો હતો. અકબરે પણ આગ્રાની અંદર એક કિલ્લો બંધાવ્યો હતો. તે આગ્રાથી 36 કિલોમીટર દૂર પ્રખ્યાત સંત શેખમ ચિશ્તી જે છે એની યાદમાં એક નગર વસાવ્યું, જેનું નામ હતું ફતેહપુર સિકરી. આ નગર વસાવ્યું. અહીંયા અકબર જે છે એ ગુજરાત વિજયની યાદની અંદર બુલંદ દરવાજો છે એ બુલંદ દરવાજો બંધાવ્યો હતો. ક્યાં? તો કે ફતેહપુર સિકરીમાં. જે ભારતનો સૌથી મોટો દરવાજો છે ભાઈ. ભારતનો સૌથી મોટો દરવાજો પૂછે ને તો તમારે કહેવાનું છે બુલંદ દરવાજો. કેવો દરવાજો? બુલંદ દરવાજો સૌથી મોટો છે. આ ઉપરાંત અહીંયા સલીમ ચિશ્તીની દરગાહ છે ભાઈ, મસ્જિદ, પંચમહાલ અને એવા સ્થાપત્યો છે. જહાંગીરના સમયમાં સ્થાપત્યોને તો સંગે મરમરનો સફેદ આરસપાણનો ઉપયોગ થયો. વાહ વાહ. બરાબર. સંગે મરમર એટલે આરસપાણ, એનો ઉપયોગ કરી અને જહાંગીરના સમયમાં થયો હતો. વાત રહી શાહજહાંની, તો એને પણ ઇમારતો બંધાવવાનો ભારે શોખ હતો. બરાબર ને? આપણે કે બંધાઈ દઈએ. મુગલ સામ્રાજ્યમાં સ્થાપનનો સુવર્ણ કાળ કહેવાતો હોય ને બેટા, તો આ સુવર્ણ કાળ એ શાહજહાંના સમયમાં કહેવાય છે. શાહજહાં એ પોતાની પત્ની હતી મુમતાજ. આ મુમતાજની યાદમાં યમુના નદીના કિનારે એને યમુનાના પાણી ગયા તારે કાનાને જોયા, એની અમને લાગી માયા રે શુદ્ધ બુદ્ધ ખોયા, પીળા રે પિતાંબર પહેર્યા અમારા મંગળાને હેર્યા,
એ એની મને લાગી માયા રે કાનાને જોયા. તો એવો કાનુડો જે છે બરાબર, એ યમુના નદી અને આ યમુના નદીના કિનારે તાજમહેલની રચના એટલે કે બંધાવવામાં આવ્યો હતો. કોણે બંધાવ્યો હતો? તો કે એ બંધાવ્યો હતો શાહજહાં. દુનિયાની એક અજાયબી કહેવાય ભાઈ, ફરવા લાયક છે. ઘણા વિદ્યાર્થી ગયા છે, કોમેન્ટ કરી નાખવાની છે કે સાહેબ અમે ગયા છીએ તાજમહેલ કેવું હતું મને કહેવાનું છે, બોલવાનું નથી ભાઈ. અને મોટી મસ્જિદ બંધાવી જે એક અદ્ભુત ઇમારત ગણાય. તે દિલ્હીમાં પ્રસિદ્ધ લાલ કિલ્લો પણ બંધાવ્યો હતો ભાઈ. ઔરંગઝેબની પત્ની હતી, એને એની યાદમાં ઔરંગાબાદમાં તાજમહેલ જેવો એક બીજો મહેલ બંધાવ્યો જેને રાબિયા ઉલ દૌરાન નામનો મકબરો કહેવામાં આવે છે ભાઈ. ઔરંગઝેબ કે આપણે કઈક એવું બંધાવી આપણી પત્નીની યાદમાં, બરાબર. મોટા થાવ તમારા લગ્ન થાય ભાઈ તો તમારી કઈક તમારી પત્નીની યાદમાં કઈક બંધાવવું તો નહીં પડે, પણ ઘર બર લેવું પડશે, બરાબર, તો લઈ લેવાનું. ચાલો ત્યારબાદ આપણે આગળ વધીએ, બરાબર. તો વધીએ છીએ આગળના પ્રશ્નો તરફ આપણે. ત્રીજો પ્રશ્ન, હા ત્રીજો પ્રશ્ન આવે એની પહેલા તમારા માટે કઈક અલગ જ આવી ગયું. શું છે આ ખબર છે ને તમને? હવે તો ખબર જ હોય ને સાહેબ કે તમે જે છે એટલે કે વિદ્યાકુલ વાળા જે છે, આપણે વિદ્યાકુલ વાળા આપણે છીએ, તમે અને હું નથી, બરાબર. આપણે આ વર્ષે જે છે શું કરવાનું છે તો કે આ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. કઈ એપ્લિકેશન સાહેબ? તો કે વિદ્યાકુલ. ક્યાંથી? તો કે પ્લે સ્ટોર માંથી. હે સાહેબ શું ફાયદો? અરે બેટા મોટામાં મોટો ફાયદો સ્વાધ્યાયનું સોલ્યુશન ત્યાં તમને આમ જો ક્રમમાં મળી રહેશે. પછી પાઠ્યપુસ્તકની પીડીએફ, એમસીક્યુનું ટેસ્ટ આપો અને સારા માર્ક્સ મેળવો. આ બધું જ ફ્રીમાં, એકદમ ફ્રીમાં, ગિફ્ટમાં. ખ્યાલ આવ્યો? તો લેક્ચર પૂરો થાય એટલે પહેલું કામ તમારે લેશનમાં આપણી વિદ્યાકુલની જે એપ્લિકેશન છે એ એપ્લિકેશન ડાઉનલોડ કરવાની છે. અને ડાઉનલોડ થઈ જાય એટલે કોમેન્ટમાં આવીને કહેવાનું કે સર મેં એપ્લિકેશન ડાઉનલોડ કરી નાખી, આટલું મને કહી જવાનું છે, બરાબર ને? હું જોઈશ. ચાલો ત્યારબાદ હવે છે ત્રીજો પ્રશ્ન, બરાબર ને? ચાલો જોઈએ ભાઈ ત્રીજો પ્રશ્ન. છત્રપતિ શિવાજી મહારાજના વિજયો વિશેની નોંધ લખો ભાઈ. મહારાજના જે વિજયો હતા ભાઈ, એ વિજયો કયા કયા? તો કે શિવાજી જે છે નાની જાગીરમાંથી, નાના રજવાડામાંથી વિશાળ, કેવું આવશે ભાઈ અહીંયા? તો કે વિશાળ, બરાબર ને? વિશાળ મરાઠા સામ્રાજ્યનો વિસ્તાર કર્યો હતો. 40 થી પણ વધારે કિલ્લા જીત્યા હતા. કેટલા? તો કે 40 થી પણ વધારે કિલ્લા જીત્યા મહારાજે. મુગલ બાદશાહ હતો ઔરંગઝેબ. આ ઔરંગઝેબ અને બીજાપુરનો સુલતાન હતો. એની હારે તો લાંબા સુધી સંઘર્ષ થયો, એટલે કે યુદ્ધ થયા ભાઈ. અને વિજયો મેળવવા, જેમ કે ઈસવીસન 1646માં શિવાજીને તોરણાનો કિલ્લો જીત્યો. પછી તેમણે કલ્યાણ અને માહુલીનો કિલ્લા જીત્યા હતા. 1670માં જે છે શિવાજીએ સિંહગઢ, વેલોર અને ઝીંઝીનો કિલ્લો જે છે જીત્યા હતા, બરાબર ને? ઝીંઝીનો કિલ્લો પણ એ જીત્યા હતા. તેમણે દક્ષિણના દરવાજામાં સામાન કોઈલનો કિલ્લો જે છે એ પણ જીત્યો હતો. તો આપણે ખાસ યાદ રાખવાનું છે આ છે શિવાજી મહારાજના દરેક વિજયો, બરાબર. ત્યારબાદ આગળ વધીએ તો કે અકબરની ધાર્મિક નીતિની ચર્ચા કરો. ચાલો કરીએ ભાઈ, બરાબર ને? ધાર્મિક નીતિ જે છે એની આપણે ચર્ચા કરવાની છે. અકબરની ધાર્મિક નીતિ ભાઈ, અકબર જે છે ને બેટા એક બિન સાંપ્રદાયિક નીતિ અપનાવી હતી. કેવી? તો કે બિન સાંપ્રદાયિક. એને હિન્દુ પાસેથી લેવામાં આવતો જે યાત્રા વેરો જે છે અને જે જજિયા વેરો જે છે, બરાબર, યાત્રા વેરો અને જજિયા વેરો જે છે, આ જજિયા વેરો અને યાત્રા વેરો એને નાબૂદ કરાયો હતો ભાઈ. ખબર થઈ? પેલા રે પિતાંબર પેરા મારા મંગળાને क्या हुआ कैसे हुआ तेरा वादा. આપણે ભૂસવાનું છે ભાઈ, પરંતુ ભૂસાતો નથી ભાઈ. આપણે કામ કરીશું. યસ, આવી ગયું છે, કામ થઈ ગયું છે ભાઈ આપણું, બરાબર. હવે પાછું જ એક કામ કરશું. શું કામ કરશું? કે આપણે રંગ ચેન્જ કરી નાખશું. યાત્રા વેરો અને જજિયા વેરો રદ કરાવી નાખ્યો હતો. શું કર્યો હતો? તો કે રદ કરાવી અને ધાર્મિક અને ઉદારતા દાખવી હતી. કોણે? અકબરે. કોણે? અકબરે ભાઈ. ખ્યાલ આવે છે? હિન્દુઓને પોતાના દરબારમાં રાજ્યની અન્ય સેવામાં ઊંચા હોદ્દા ઉપર જે છે એ ઊંચા હોદ્દા ઉપર નિમ્યા હતા. તેણે પ્રજાના બધા જ વર્ગોને પોતાના ધર્મ પાળવાની છૂટ આપી હતી કે જેને જે ધર્મ પાળવો એ પાળે. અકબર કે અકબર જે ફતેહપુર સિકરીમાં ઇબાદત ખાનું એટલે કે પ્રાર્થના મંદિર કહેવાય ગુજરાતીમાં, એ દર શુક્રવારે જુદા જુદા ધર્મના વિદ્વાનો સાથે ચર્ચા કરવા માટે આ ઇબાદત ખાનામાં આમંત્રણ આપતો કે ભાઈ આવો ભાઈ, આજે આ ધર્મના લોકોનો વારો છે. તેમની ધર્મ ચર્ચા ખૂબ જ ધ્યાનથી સાંભળતો હતો. જેટલા પણ વ્યક્તિઓને બોલાવે એને સાંભળે. પ્રત્યેક ધર્મમાં જેટલા પણ ઉત્તમ સિદ્ધાંતો હોય કે વાહ ભાઈ વાહ, ધર્મમાં આ સિદ્ધાંત બહુ સારો,
એને તારવી અને એક નવો સંપ્રદાય દીન એ ઇલાહી નામના નવા સંપ્રદાયની સ્થાપના અકબરે કરી હતી. આમ અકબર જે છે ને ભાઈ, એ ધાર્મિક નીતિ, ઉદાર અને પ્રશંસનીય કાર્ય કરનારો શાસક હતો. આવો પ્રશ્ન છે ભાઈ, બરાબર. ચાલો ત્યારબાદ આગળ 5મો પ્રશ્ન છે, શેરશાહના સુધારાની ચર્ચા કરો. શેરશાહે શું સુધારા કર્યા? હાલો જોઈએ આપણે કે આ શેરશાહે શું સુધારા કર્યા. તમારે કઈ સુધારો કરવો છે ભાઈ? તમે તો તમારા રિઝલ્ટમાં સુધારો કરવો હોય શું કરવાનું? રોજ આપણા લેક્ચર જોવાના. તમારા રિઝલ્ટમાં સુધારો કરવો હોય તો લેક્ચર જોવાના, પછી કહેવાનો મારો સુધારો. આવો પ્રશ્ન આવશે ભાઈ, એને હા. તમને કોઈ પૂછે કે તારો સુધારો કેમ છો, તો કે અમે વિદ્યાકુલના લેક્ચર જોતા. આપણે અહીં કોનો સુધારો જોવાનો છે અત્યારે? તો કે શેરશાહનો સુધારો જોવાનો છે. હાલો જોઈ. આ શેરશાહ 1545માં 5 વર્ષના શાસનકાળ દરમિયાન અનેક સુધારા કરી નાખ્યા. 5 વર્ષમાં સુધરી ગયા. વિચાર કરો તમે, 5 વર્ષમાં કેટલા સુધારા કરી નાખ્યા? તમારે કેટલા વર્ષ થયા? તો પછી તેમના મુખ્ય સુધારાઓ જે છે એ નીચે પ્રમાણે છે. આવી રીતે લખવાની પહેલી લાઈન એટલે થોડુંક લાંબો જેવો થઈ જાય. એને ઘણા બધા સુધારા કર્યા. નીચે પ્રમાણે છે, નીચે પ્રમાણે છે, એટલે જવાબ તમારો સારો વ્યવસ્થિત લાગે. શેરશાહ જે છે એ ચોર લૂંટારા હોય ને એના ભયને નાબૂદ કર્યો. એનો ભય એટલે થાય ડર. ચોર લૂંટારા મારા રાજ્યમાં નાબૂદ કરી નાખો, કે રદ કરી નાખો, એનો ડર હોવો જોઈએ નહીં. આપણા રાજ્યમાં તો નકરી કે શાંતિ જ હોવી જોઈએ. શાંતિની સ્થાપના કરી, બરોબર છે. ઘોડે સવારના જે ખેપિયાઓ હોય, ઘોડે સવારી કરતા હોય, એના દ્વારા નવી ટપાલ જે છે એ નવી ટપાલ વ્યવસ્થા ચાલુ કરી. એને ધુરંધરો હોય ઘોડે સવારના, કે કામ કરો, ટપાલ વ્યવસ્થા ચાલુ કરો. ઘોડામાં ટપાલ લઈ જાય લાવે ભાઈ. વેપારીઓ માટે અને યાત્રાળુ હોય એના માટે ધર્મશાળા બંધાવી. એને આ ધર્મશાળા છે, તો કે હા આ ધર્મશાળા છે. અને આ ધર્મશાળા એને બંધાવી. એને રૂપિયાનું ચલણ, આ બહુ સારું કામ કર્યું. લ્યો, રૂપિયાનું ચલણ ચાલુ કર્યું. કોણે? શેરશાહે. તેના રાજ્યમાં વિશાળ લશ્કરની રચના કરી. કે હવે આ બધું હાંસોબા માટે લશ્કર તો જોવાય કે નહીં જોવાય ભાઈ? તો વિશાળ લશ્કરની રચના કરી. હાલો ભાઈ સેનામાં વૈયાઓ, કે હવે હાંસવાનું છે બધું. તેને લાંબો એક રાજમાર્ગ હતો જે તમારા માટે આઈએમપી છે, જેનું નામ છે ગ્રાન્ટ ટ્રંક રોડ. આ રોડનું એમણે નિર્માણ કરાવ્યું હતા. વાલા વિદ્યાર્થી, તમારા માટે ખૂબ જ આઈએમપી છે ભાઈ. જે બંગાળ અને ઉત્તર ભારતના રાજ્ય સુધી વિસ્તરેલો હતો, જેને ટોડરમલની મદદથી જમીનની જાતનો અને ખેતીની ઉપજનો સરાસરી પરથી જમીન મહેસૂલનો કોઠો એને તૈયાર કર્યો હતો. કોણે? શેરશાહે. ખ્યાલ આવ્યો? તો આવા મહત્વના પ્રશ્નો છે ભાઈ. અને ત્યારબાદ આવે છે વિકલ્પો. એને આ પાઠમાં જો વિકલ્પો સહેલે છે, બાકીના ગયા બધા પણ લેક્ચરની અંદર આપણે વિકલ્પો પહેલા લેવા હતા. એને આ સ્વાધ્યાયમાં છેલ્લે છે, તો આપણે પણ છેલ્લે સોલ્વ કરીએ છીએ, બરાબર. હવે વિકલ્પની અંદર આવે છે પહેલો વિકલ્પ પાણીપતનું બીજું યુદ્ધ ખાલી જગ્યા અને ખાલી જગ્યા વચ્ચે થયું હતું. હવે ખાલી જગ્યા અને ખાલી જગ્યા હે ભાઈ, તો કે અકબર અને શિવાજી. હે ભાઈ, શિવાજી ક્યાંથી એવા પાણીપતના યુદ્ધ? શિવાજી નો આવે સાહેબ. અકબર અને હેમુ, બાબર અને ઇમરાહિમ લોધી, મુગલ અને મરાઠા. બીજું યુદ્ધ કીધું એટલે અકબર અને હેમુ આવે ને. ચાલો જોઈએ શું આવે છે ભાઈ. તો કે અકબર અને હેમુ. અકબર અને હેમુ આવતી ભાઈ. इसमें अकबर इसमें हेमू. क्या करतू? तो कि ढीशुम ढीशुम. कौन सा ढीशुम ढीशुम? तो कि पानीपत का दूसरा युद्ध. बराबर. ચાલો આગળ વધતી. બુલંદ દરવાજો. હમણાં જ આપણે ભણ્યા ભાઈ, બુલંદ દરવાજો કોણે બંધાવ્યો? હમણાં જોયું તું, ભૂલી જાવ ને. બુલંદ દરવાજો બંધાવ્યો અકબર. એને પોતાના ગુરુ હતા સલીમ ચિશ્તી. ગુજરાત વિજયની અંદર પણ મસ્જિદ પણ બંધાવી હતી અને બુલંદ દરવાજો પણ બંધાવ્યો હતો ગુજરાત વિજયની યાદમાં. યાદ આવ્યું? દિલ્હીમાં લાલ કિલ્લો ખાલી જગ્યાએ બંધાવ્યો. કોને બંધાવ્યો? દિલ્હીની અંદર. તો કે દિલ્હીમાં બંધાવ્યો એટલે એ શાહજહાએ બંધાવ્યો સાહેબ. દિલ્હીમાં કોને બંધાવ્યો? શાહજહાએ બંધાવ્યો. આગળ અકબરનો જન્મ ખાલી જગ્યામાં થયો ઈરાન. આ લે, ઈરાન થોડું આવેલા, ઈરાનનો જન્મ થયો એટલે હે. જયપુર, દિલ્હી, અમરકોટ. અમરકોંટક આવશે ભાઈ એવું લાગે છે. અમરકોંટક નહીં, અમરકોટ. અમરકોટ સાચું છે ભાઈ, તમારું સાચું પડવું જોઈએ એને. પડ્યું ને સાચું? તો બસ આવા નવા સવાલ તમારે સાચા પાડવા માટે તમારે જોડાયેલું રહેવું પડશે વિદ્યાકુલની આ યુટ્યુબ ચેનલ સાથે. બસ વાલા વિદ્યાર્થી મિત્રો, તો આ પાઠ 3 નું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન કર્યા બાદ હવે આપણે મળશું નવા પાઠની અંદર. ત્યાં સુધી મને રજા આપો. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. આવજો.